આજે હું મકાઈની અંગુર રબડી બનાવવાની છું. તો ખૂબ જ ઓછી સામગ્રીમાંથી આ અંગુર રબડી બને છે મકાઈની. તો એમાં મેં 2 કપ દૂધ લીધું છે, મકાઈ એક નાની લીધી છે, 2 ચમચી મિલ્ક પાવડર લીધો છે, કાજુ પિસ્તા બદામની કતરણ અને એલચી પાવડર છે. તો હું જ સૌપ્રથમ મકાઈને મિક્સરમાં ચર્ન કરી લઈશ. પછી એના માવામાં થોડુંક મિલ્ક પાવડર ઉમેરી અને પછી હું એને તળી લઈશ. અને ત્યાર પછી આ મેં દૂધ ઉકાળી રાખ્યું છે. આ દૂધમાં મેં 2 ચમચી કસ્ટર્ડ પાવડર નાખ્યો છે અને 2 કપ દૂધ છે અને 2 ચમચી ખાંડ નાખી છે. આપ જોઈ શકો છો કે આ દૂધ મેં ઉકાળી રાખ્યું છે. હવે આમાં હું છે ને અંગુર રબડી તળીને પછી આમાં હું એડ કરીશ. ઝડપથી પણ બની જાય છે અને ખૂબ ઓછી સામગ્રીમાંથી આ બને છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અંગુર રબડી. તો ચાલો હવે આપણે મકાઈની અંગુર રબડી બનાવીશું. આપ જોઈ શકો છો કે મેં એક નાની વાટકી મકાઈના દાણા લીધા હતા. તો એમાંથી મેં એને મિક્સરમાં ક્રશ કરી લીધા હતા. એનું પાણી બળી જાય એટલે પછી આપણે એને એમાં થોડુંક મિલ્ક પાવડર એડ કરી અને ઘીમાં તળી લઈશું. અત્યારે એનું પાણી બારી નાખશું આપણે. બધું પાણી બળી જશે પછી આપણે એમાં 2 ચમચી મિલ્ક પાવડર એડ કરશું અને પછી એને ઘીમાં તળી. આપ જોઈ શકો છો કે આ મકાઈ મેં જે મેં ક્રશ કરી હતી એનું પાણી એકદમ બળી ગયું છે. હવે આમાં આપણે 2 ચમચી મિલ્ક પાવડર એડ કરી અને પછી એને મિક્સ કરી નાના નાના ગોળા વારી અને પછી આપણે એને ઘીમાં તળી લઈશું. પછી આપણે જે દૂધ ઉકાળ્યું છે એ દૂધમાં એને એડ કરીશું. હવે આપણે એમાં 2 ચમચી મિલ્ક પાવડર એડ કરીશું. બરોબર મિક્સ કરી ત્યાર પછી આપણે એના નાના નાના ગોળા કરીશું. આપ જોઈ શકો છો કે પાણી બધું મકાઈનું માવામાંથી બળી ગયું છે. આ 2 કપ મેં દૂધ લીધું છે. એમાં 1 ચમચી મેં કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે, 1 મોટી ચમચી ખાંડ નાખી છે. હવે એને ખૂબ આપણે ઉકાળી લીધું છે. ઉકળી ગયા બાદ એમાં પલાળેલું દૂધમાં મેં કેસર રાખ્યું હતું થોડું, એના તાતણા પણ એમાં નાખ્યા છે પલાળેલા કેસરના. આપ જોઈ શકો છો કે દૂધ એકદમ સરસ ઉકળીને ઘટ્ટ થઈ ગયું છે. હવે આ ઠરે એટલે એમાં એલચી પાવડર નાખીશું. આ મકાઈના માવામાં મેં 2 ચમચી મિલ્ક પાવડર અને 1 ચમચી કોર્નફ્લોર લીધું છે કે જેનાથી બાઇડિંગ સરખું થાય અને તરાય સરખી રીતે. તો આ રીતના મકાઈના લોટના આવી રીતના મકાઈને આપણે જે ક્રશ કરી મકાઈના માવાના આવા ગોળા બનાવી લેવા. હવે આપણે એને તળી લઈશું. આ રીતના ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવાના છે. આ એના અંગુર જે આપણે બનાવી માવાની એ અંગુરા મકાઈના માવામાંથી આ રીતના ગોલ્ડન બ્રાઉન તળી લીધા છે. તો રેડી છે મકાઈની અંગુર રબડી. આપણે મકાઈના બોલ્સ તૈયાર કરી લીધા છે. હવે આપણે એને દૂધમાં એડ કરીશું. સૌપ્રથમ પહેલાં આપણે એમાં થોડીક એલચી નાખશું. ત્યારબાદ એમાં ઘીમાં તરેલા મકાઈના બોલ્સ નાખશું. ખૂબ જ સરસ લાગે છે. આપ જોઈ શકો છો આ એના બોલ્સ નાખીને પછી એ કેટલું સરસ લાગે છે. ત્યાર પછી એમાં આપણે કાજુ પિસ્તા બદામની કતરણ એડ કરીશું. તો તૈયાર છે મકાઈની અંગુર રબડી. આપ પણ ઘરે જરૂર ટ્રાય કરશો અને આપને કેવી લાગી એ જરૂર મને જણાવશો અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.